સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડના મહત્વના નિર્ણય આવી રહ્યા છે. 60 વર્ષ વટાવી ચૂકેલા જે પણ સદસ્યો છે તેઓને પુનઃ ચાન્સ નહીં મળે તો વળી 3 વખત સતત ચૂંટણી લડતા ઉમેદવારોના પણ પત્તા કપાઈ રહ્યા છે. અન્ય નવીન કાર્યક્રમની ટિકિટ મળશે. જી હા, ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતો માટે ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની રચના કરવામાં આવી, જેમાં વરિષ્ઠ નેતાઓ સામેલ છે. આ બોર્ડ ઉમેદવારોના નામ નક્કી કરવા માટે 3 દિવસીય બેઠકો એટલે કે 7 થી 9 એપ્રિલ 2026 મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજી રહ્યું છે. હાલ પાર્લામેન્ટરી બોર્ડ ચાલુ છે, જેમાં પેનલના નામો પર ચર્ચા કરી ટિકિટ ફાળવવામાં આવશે. ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના મુખ્ય મુદ્દાઓ છે. બોર્ડમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મુદ્દાઓ છે. સેન્સ પ્રક્રિયા બાદના ઉમેદવારના નામ નક્કી કરવા માટે જિલ્લા કક્ષાએ સેન્સ અભિપ્રાય લેવાની કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી છે ને બેઠક દીઠ 3 નામોની પહેલ તૈયાર કરવામાં આવી, જેના પર પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય સંકેતો મળી રહ્યા છે. 60 વર્ષથી વધુ ઉંમરનાને 3 ટર્મ પૂરી કરનાર ટિકિટ મળવાની શક્યતા નહીવત છે. ચૂંટણી કાર્યક્રમ છે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 74 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાશે. આ બોર્ડ મુખ્યત્વે ભાજપ સંગઠનને મજબૂત બનાવવા અને જીતા ઉમેદવારોને પસંદ કરવા માટે કામ કરી રહ્યું છે.